તો નમસ્કાર મિત્રો, આપણે શાક માર્કેટમાં આવી ગયા છે. કઈ કઈ સબ્જી મળે છે, તાજી તાજી સબ્જી છે, તો હું તમને બધી બતાવું. તો જોજો મિત્રો, આ પહેલાં લસણ આવી ગયું, લસણ, આ બાજુ ટમાટા પણ જોઈ શકો. જો શાકભાજી કેવી છે તમે, મરચાં આવી ગયા, ડુંગળી. જો ટ્રાફિક, જો ટ્રાફિક બહુ છે. મરચાં, તો ગાડી આવે છે આગળ, તો સાઈડમાં ઊભું રહેવું પડશે. કોબી જોઈ લો, કોબી, ફુલેવાર. તો અહીંયા ટ્રાફિક થઈ ગયું છે, ફસાઈ ગયા ટ્રાફિકમાં. આપણે નીકળવું પડશે ક્યાંકથી, આપણે જલ્દીથી. તો ટમાટા જો કેવા છે, એકદમ શુદ્ધ ટમાટા. ફુલેવાર, તો ટમાટા આવી ગયા છે. તો જલ્દીથી આપણે અહીંયાથી નીકળી જશે, કે ટ્રાફિક બહુ વધતું જાય છે. તો જેટલું બને એટલું અહીંયા નીકળવાનું કોશિશ કરીશું. મેં ટમાટા બહુ છે, જો ટમાટા. બાજુ કેળા પણ વેચાય છે, આ બાજુ લીંબુ છે, આ બાજુ પણ જોઈ શકો તમે. ટમાટા બહુ છે, કેમ કે બહુ ટમાટા બહુ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. મરચાં, આ બાજુ કેળા આવી ગયા, જો મિત્રો કેળા છે, આ બાજુ સફરજન છે, પપાયા છે, મોરંગી છે, આ બાજુ આદુ પણ છે. કેળા સબ ફ્રૂટ છે. તો જોઈ લે મિત્રો, આપણે પૈસા ખરીદી લીધા, ફરતા ફરતા ફરી. હવે આપણે નીકળી જઈશું પાછા, કેમ કે ટ્રાફિક બહુ છે, એટલે તો નીકળવું મુશ્કેલ છે. તો મિત્રો, બ્લોગમાં આટલું જ. તો બ્લોગ ગમ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જેટલો બને એટલો સપોર્ટ કરજો. તો જય માતાજી.